આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે ગોધરા તાલુકાના ઓરવાડા ગામે દુકાન પર બેસીને દારૂનો ધંધો કરતા એક ઇસમને 3.35 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે પકડાયેલા ઇસમ સહિત 4 ઇસમો સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના ઓરવાડા ગામે મોહન પૂના નામના ઇસમની દુકાનને એક ઇસમ બેસીને વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે। જે ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે બાતમી મુજબની દુકાને છાપો માર્યો હતો। પોલીસને દુકાન પરથી 30,000ની કિંમતની 306 જેટલી વિદેશી દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો। તેમજ વિદેશી દારૂનો જથ્થો હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવાતી એક કાર મળી આવી હતી। પોલીસે દારૂનો જથ્થો, કાર અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 3.35 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। પોલીસે દુકાન પર દારૂ વેચતા કૌશિક મોહનભાઈ બારિયા નામના ઈસમની અટકાયત કરી હતી। જ્યારે દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી મોહન પૂના બારિયા, દારૂનો જથ્થો આપી જનાર નરેન્દ્ર ઉર્ફે નંદુ દીપસિંહ પટેલ અને વિજય પટેલ નામના ઈસમો સામે પણ ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન કાયદા મુજબ ગુનો નોંધીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા।